ખબર નહીં, આખા ઘરના ઢસેડા મારા ભાગે લખીને આવી છું હું તો. કોઈને કંઈ કામ કરવું નથી. ભાભી ભાભી દેવાંગભાઈ, ભાભી આ શું કરો છો તમે? મારી લાકડી નથી મળતી ક્યારની. હું ક્યારનો પ્રયત્ન કરું છું પણ લાકડી હોય ને તો ચાલી શકું. મને દેખાતું નથી કઈ ભાભી. તો આવી રીતે માથે પડવાનું? નિયતના ખરાબ માણસ હોય ને એવું લાગે છે ક્યારેક મને તો. એવું તો નથી ને કે તમને દેખાતું હોય અને જુઠ્ઠું બોલતા હોય તમે? ભાભી આ કેવી વાત કરો છો તમે? તમે જાણો છો ને કે અકસ્માત થયો એમાં મારી બંને આંખો જતી રહી. એ પછીથી આંખમાં મને કંઈ દેખાતું નથી. દેખાતું નથી તો હું શું કરું? પડવું જોઈએ તો આમ સાઈડમાં જઈને પડો ને, મારી માથે પડ્યા વગરના. ભાભી મારી વાત સાંભળો. મને છે ને લાકડી મારો એક સહારો છે. એ જ મને રસ્તો બતાવે તો છે. હું શું કરું? લાકડી અહીંયા નથી. મારી લાકડી ગોતી આપો ને. લાકડી ગોતી આપું? લાકડી હું હોય લાકડી ગોતી આપું? હા, ભાભી જો તમે મને ખાલી આટલી મદદ કરી આપશો ને તો પણ હું માનીશ કે આજના પૂરતી તમે મારી ઘણી સેવા ચાકરી કરી છે. તમારી માને ચીંધો ને, બોલાવો તમારી માને. મમ્મીજી, મમ્મીજી! મમ્મીને શું શું છે? કામ? આ તમારો ગગો આવીને મારી માથે પડ્યો. હમણાં ટીવી ફોડી નાખત. આંધળા હોય ને એને રૂમમાં રહેવું જોઈએ, સમજાવો એને. મીરા, મારા દીકરાને આંધળા કહેતા તને શરમ આવી જોઈએ. હોય એને કહેવામાં શું વાંધો? જન્મજાત નથી, એની સાથે એવી ઘટના બની ગઈ એટલા માટે જ એવું થયું છે. તો મારી માથે આવીને પડવાનું? શરમ આવી જોઈએ. ભાભી હું માફી માંગુ છું તમારી. મારી દાનત કોઈ ખરાબ નહોતી. દેખાય છે તો શું દેખાય છે? દાનત મીરા, આંધળા હોવાનો ફાયદો ઉઠાવે છે. મીરા, ગમે તે હરકતો કરે, ક્યાં કોઈ કઈ કહેવાનું છે? ભાભીને કહું ને આમાં મારો કોઈ વાંક નથી. મને ખાલી અવાજ આવતો હતો. અવાજના આધારે આવ્યો કે ભાભી છે તો ભાભી મને લાકડી ગોતી આપશે. દેવાંગ, તારે કોઈ અફસોસ કરવાની જરૂર નથી. હું તારી વેદના સમજુ છું, પણ એક પારકી આવીને એ ક્યારે વેદના નહીં સમજે. મમ્મી આવા શબ્દો ના વાપરો. તો એ તારા માટે આંધળાનો શબ્દ વાપરે છે એ યોગ્ય છે? એટલું બધું ઉલડવાની કોઈ જરૂર નથી મમ્મીજી. ઇફ તમને તમારો દીકરો એટલો જ વાલો હોય ને તો ભેગું રહેવું જોઈએ. હું તો કહું છું કે લાકડીની જરૂર શું કામ પડે? માં છો, સહારો બનીને ફરો ને. સહારો બનીને જ ફરું છું, બરાબર મીરા? અને આજ પછી મારા દીકરાને કઈ ગંદી રીતે આરોપ નાખ્યા છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. મને કોઈ શોખ પણ નથી. સંભાળો તમારા દીકરાને. ભાભી જુઓ ભાભી, તમે છે ને મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતા. દેવાંગ, હું હાથ જોડીને તમારી સામે માફી માંગુ છું ભાભી. દેવાંગ, ભાભી, દેવાંગ, શું તું એકની એક વાત હતો? શું એકની એક વાત રટણ કરે છે? એ ક્યાંની જતી રહી છે અને તો ગંદા આરોપ નાખે છે ને તું પાછો લાચાર બને છે એની સામે. તું પહેલેથી તો આવો નથી ને દીકરા. સાચું તો કહે છે ભાભી. શું સાચું કહે છે? ખાસ સાચું કહે છે. મારે આવી હાલતમાં આવી રીતે બહાર નીકળવું જ ના જોઈએ. જો એટલે? લાકડી નહોતી તો પછી હું તમને બોલાવી શકતો હતો ને. એટલે મીરાની આવી બધી વાત સાંભળીને તું લાચાર બની ગયો છે એવું કહેવા માંગે છે ને? હા, તું લાચાર હતો નહીં અને ક્યારેય થાઈશ નહીં, સમજો? આંધળો વ્યક્તિ લાચાર જ કહેવાય મમ્મી. મારી પાસે કોઈ આંખો નથી. મને નથી ખબર કે બહારની દુનિયા અત્યારે કેવી છે. હું બસ લોકોના અવાજો સાંભળીને મારાથી જે મહેસૂસ થઈ શકે ને મહેસૂસ કરવાનો પ્રયત્ન કરું છું. દેવાંગ, તું આ બધી વાતને મગજમાં લઈને ખોટી ચિંતા ન કર દીકરા. જો આવી રીતના ચિંતા કરતો રહીશ ને તો તને સાચો મને અઘરો થઈ જશે. તું આ બધી વાત મગજમાંથી કાઢી નાખ અને ફક્ત ને ફક્ત ભગવાનને એવી પ્રાર્થના કર કે તને કોઈ આ ડોનેટ કરવા વાળો મળી જાય. લાકડી એ છે મારે. હા બેટા. લાકડી સુધી લઈ જશો મને? હા બેટા, ચાલ. પતી ગયું કામ? કરું છું. માણસ છો ને મશીન થોડી કે એમ પતી જાય.
આડોડાઈ તો જબરી કરતા આવડે છે ને કાંઈ ભાઈડાને કાંઈ દેખાતું નથી અને આ મેડમ ઊંચા અવાજે બોલવામાંથી ઊંચા નથી આવતા કેમ દેખાતું હોત તો એ રસોઈ કરવાના હતા? જો આ તારા પતિશ્રી છે ને ગમે ત્યાં ભટકાય છે, જ્યારે ત્યારે પડી જાય છે, વસ્તુઓનું નુકસાન કરે છે. જરા સમજાવે એમને. આંધળો છે, સીધી એવી વાત છે ને, ઠોકર તો લાગવાની જ છે. તો આંધળા હોય ને એનું ધ્યાન એની પત્નીએ રાખવું જોઈએ. અમે ઠેકો નથી લીધો ને કે આંધળો ગમે તે કરે તો અમે ભોગવશું. હું લગ્ન કરીને આવીને ત્યારે મને પણ કોઈએ નહોતું કીધું કે આવી રીતે મારો પતિ આંધળો થઈ જશે અને મારે એની આગળ પાછળ ફરવું પડશે. અને હું કંઈ નવરી નથી કે આગળ પાછળ એની ફરિયાદ કરું, એની સેવા કરું, એને બધી જગ્યાએ લઈ જાઉં. અને માણસને એટલી ખબર પડવી જોઈએ ને કે પોતે આંધળા છે તો એક જગ્યાએ બેઠું રહેવાય. આવી રીતે દોડ કરવાની જરૂર નથી. ઉપરથી ઘરના કામ, બીજા કોઈને તો મદદ કરવી નથી. હા હા, સંભળાવવાની કોઈ જરૂર નથી. બાર હોલમાં કામ જ કરતી હતી અને આવીને પછડાયો મારા પર. આ તો સારું છે કે ઘરના લોકો છીએ તો સમજી. કાલ સવારે બહાર જઈને આવું કરશે ને તો કોઈ મારવા લેશે. તો હું શું કરું? મારા પર ગુસ્સો ઉતારવાની જરૂર નથી. તમે જેમ કંટાળી ગયા છો ને એમ હું પણ કંટાળી ગઈ છું. તો કામ કરો, કાં ઘર છોડીને જતા રહ્યો ને કાં પછી કાંઈ નોકરીએ ચડી જાઓ. આખું ઘર બેઠા બેઠા ખાવ છો. ખબર ને અશોક એકલા કેમ પહોંચી વળતા હશે. ઠીક, હવે આવ્યા ને મુદ્દા પર કે મૂળ બળતરા શું છે? બળતરાની ક્યાં વાત છે? સાચું જ બોલું છું. તારા પતિની જગ્યાએ મારો પતિ હોત તો તું શું કરત? આ જ કરવાની હતી ને જે હું કરું છું. સાચી વાત છે. માણસે બેઠા બેઠા ખાવું ના જોઈએ, કામ ધંધે જવું જ જોઈએ. એટલે હું તારી વાત કરું છું, તું કોની વાત કરે છે? તમારી. મારો પતિ કમાય છે, તારો પતિ આંધળો છે ને તારે કમાવું જોઈએ. હા તો પતિ કમાય છે તો હું શું કરું એમાં? પતિ કમાય છે એટલે તમારે નહીં કમાવાનું, અને પતિ કમાય છે તો તમે છે ને એટલે ઉછળો છો ભાભી. મારો પતિ છે એટલે તારા પતિની જેમ આંધળો નથી કે આખા ઘરમાં નડતો ફરે, સમજી? હા તો શું ઈચ્છો છો કે હવે હું કામ કરવા પણ જાઉં, ઘરના કામ કરું, બહાર કામ કરવા જાઉં અને આંધળાની સેવા એ કરું? બરાબર જ તો કહું છું. ભગવાને તમારા પર મુસીબતો નાખી હોય તો તમારે જ સંભાળવી જોઈએ ને, એમાં હું શું કરું? હું એવું કાંઈ નથી કરવાનું. જે દિવસે મારો પતિ કે મારા સાસુમાં કહેશે ને તો હું વિચાર કરીશ. અને એમ થાય એ દિવસ આવે ને એની પહેલાં તો ઘરમાંથી જતી રહું ને તો સારું. એટલો બધો શોખ છે તો જતી રહીને કોણ રોકે છે અહીંયા? તારી પાસે તો બાનું પણ છે કે મારે આ ઘરમાં નથી રહેવું. એમ જતું ના રહેવાય ને. ગમે એમ તો એ લગ્ન કરીને અહીંયા આવી છું. કેમ? દુનિયામાં કોઈના લગ્ન તૂટતા જ નથી. લાખો કરોડો લોકો છે જે એક નાની અમથી બાબત માટે ઘર છોડી દે છે, ડિવોર્સ લઈ લે છે, સેપરેટ થઈ જાય છે. તારી પાસે તો બહુ મોટું રીઝન છે. તમે છે ને મારી આગળ તું તડાકા ના કરો. તમારે જે કરવું હોય ને કરો, જેની આગળ જઈને કરવું હોય ને એની આગળ કરો, પણ મને બક્ષી દો. તમારે ગુસ્સો ઉતારવો હોય ને તો જા. જેના ઉપર તમને ગુસ્સો આવે છે ને એના ઉપર ગુસ્સો ઉતારો. તારા પર જ આવે છે. મારા પર છે ને. મેં શું કહ્યું તમને? એ જ આ ઉલડી ઉલડીને જવાબ આપે છે જ. જ્યારે હોય ત્યારે બસ પાવરથી જ વાત કરે છે. અરે ક્યારેક તો નમતું મૂકતા શીખ. શું નમતું મૂકું? નમતું મૂકવા જેવું છે કંઈ? ભાભી સાચું કહું ને તો આનો બહુ જ ગુસ્સો આવે છે. કેમ? તને કઈ વાતનો ગુસ્સો આવે છે? તમારો તો દેર આંધળો છે ને, મારો પતિ આંધળો છે. ઓ હા, એ તો હું ભૂલી જ ગઈ હતી. હું તને શું કહું છું ખબર છે? આવા પતિ સાથે જિંદગી જીવવાનો કોઈ મતલબ નથી. આખી જિંદગી અંધકારમાં જવાની છે. સાચી વાત છે. કોઈ ફ્યુચર જ નહીં તારું તો. ના ફરવા જવાય ના બહાર જવાય. અરે સારી સાડી લઈને આવે ને તો પણ તારો પતિ તો જોઈ નથી શકવાનું. તો બધું કોના માટે કરે છે? તો પછી ઉપર જતા આવી જેઠાણી. શું બોલી તું? ઉપર છે તો તમે સમજવાની જગ્યાએ ઉલટાના. સાચું જ તો કહું છું ને, એમાં ખોટું શું કહ્યું? સમજવાની જગ્યાએ ઉલટાના તમે તો મેણા ટોણા મારો છો મને. હું તો તારા માટે કહું છું, કાં તો ઘર છોડી દે અને કાં તો આને સમજાવ. મારો બીજો કોઈ મુદ્દો છે જ નહીં. હું ઘર છોડીને જતી રહીશ તો શું થશે? શું ખુશી મળશે તમને? તને મળશે ગાંડી. પાગલ થઈ ગઈ છે કે શું? તારી જિંદગી આખી નવેસરથી શરૂઆત થઈ જશે, પણ આંધળા જોડે રહીશ તો કંઈ થવાનું નથી. મારા માટે એટલું બધું ન વિચાર. અને એમાંય તમારો સ્વાર્થ હોય ને તો જ તમે બોલતા હોય, બાકી કોઈના સારા માટે તમે કાંઈ કરો એમ નથી. તો ઠીક છે, અહીંયા રહેવું હોય તો નોકરી શોધી લો, બીજું હોય શું? મૂળે એમ કોણ કે તમારે મને થોડીક વાર પણ શાંતિથી જીવવા નથી દેવી. સમજે છે ને? તો પછી આર્ગ્યુમેન્ટ શું કામ કરે છે? કામ પતાવીને આજે નોકરી શોધવા જતી રહે. નોકરી ચાલુ કરી દો. અશોકે કોઈ ગુનો નથી કર્યો કે આખું ઘર એકલા ચલાવે. અશોકભાઈએ કહ્યું કે હું એકલો કમાઉં છું અને મારો ભાઈ આંધળો છે જે નથી કમાતો, તો આખું ઘર નહીં ચલાવ. મને વાંધો છે. ભાઈને કાંઈ વાંધો નથી તો તમે શું કામ એટલું બધું બોલો છો? અને એમ અત્યાર સુધી તો તમે અમારા પૈસા વાપર્યા જ છે ને. એટલે પૈસા વાપર્યા છે એટલે અશોક પણ કમાતા જ હતા, ભલે થોડું ઓછું.
પણ કાંઈ ઘરે નહોતા બેસતા. તો એવું હું કહી શકું ને કે હવે જે પણ છે એ આ જ છે. 100 વાતની એક વાત છે, નોકરી શોધી લે. હું નહીં કરું નોકરી. આ પપ્પાએ મને કયા ઘરમાં પરણાવી દીધી છે. ફોન કરવા દે. ફોન નથી ઉપાડતા. વધતી નથી. દામિનીનો ફોન. લા હા બોલ બોલ દામિની. શું કરતા હતા? કેટલી વાર લાગે ફોન રિસીવ કરતા? અરે હું છે ને આજ એક વાડી હતો સમજા. હા, તમે અને તમારી વાડી આખું જીવન એમાં ને એમાં નીકળી જશે અને હું અહીંયા ગમે એટલી હેરાન થાવ તમને શું ફેર પડે નહીં પપ્પા? અરે હેરાન થશો? અરે તું પણ હું હેરાન થશો એ તો કે તો ખરી. બોલો શું હેરાન થાવ છું એમ? અરે હવે હેરાન થવા માટે કઈ બાકી રહ્યું છે મને એમ કહો. હા, કેવા ઘરમાં લગ્ન કરાવી દીધા તમે? અરે જો જો દામિની તું કહેશો કેવા ઘરમાં લગ્ન કરાવી દીધા એ સારું જ હતું ને. પહેલાં બધું સારું જ હતું અને અત્યારે સારું જ છે ને. શું વાંધો છે? વાંધો એ કે આમ જો તારો બાપ હજી જીવે છે હો. ત્યાં આવીને તમે તારે પાટું મારીને બધાને સીધા કરી દઉં. હા, તો વાંધો એ છે કે મારે છે ને મારી જેઠાણીનું ખૂન કરી નાખવું છે અને આજે તમારા જમાઈ છે ને એની આંખો જતી રહી છે ને તો બસ તમે તમારી આંખો એને દાન કરી દો. પપ્પા કેવી વાત કરો છો? ખરેખર હું કંટાળી ગઈ છું આ ઘરમાં. એક તો તમારો જમાઈ આંધળો થઈ ગયો છે, કઈ કમાતો નથી, ઉપરથી એની સેવા કરવી પડે છે, માથે પડ્યો છે અને આ મારી જેઠાણી લોહી પી ગઈ છે. રોજ જે એટલું સંભળાવે છે ને કે વાત જવા દો. અરે જો આમ દામિની તું જરીક એવું ઉપાધિ કરી માં. તારી જેઠાણી તો છે ને હું એક ઢીકો મારું ને ભોમાં નાખી દઉં ભોમાં. અને આમ રહી હવે આ જમાઈની વાત તો મેં તો તને અગાઉ હતા ને કીધું તું આ આંધળાને પડતો મૂક અને તું છે ને આયા તને હારા ઠેકાણે લગ્ન કરાવી દઉં. પણ તું એકની બે નહોતી થતી કે ના 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 બસ એમ જ કરતી હતી. જોયું હવે આવીને ઠેકાણે ખબર પડી ને મેં ત્યારે તને કીધું તું કે સેવા નહીં થાય અને આની સેવા તારે આખી જિંદગી કરવી પડશે. તોય તું મારી વાત નહોતી માની પણ એટલે હવે તું આવી તારા મોઢે જ બોલીને હું કંટાળી ગઈ છું. અને તારો બાપ છે ને આયા છે તમ તારે સમજ્યા. અને આપણે છે ને 65 વીઘા જમીન છે તમ તારે પાડાના કાન જેવી અને મારી છે ને 5 ગામમાં આબરૂ છે. તારા હારા ઠેકાણે તને રાજાનો કુંવર લાવી દઉં એવા તારે હારા ઠેકાણે લગ્ન કરાવી દઉં. બોલ તમને શું લાગે છે કે તમારા આંધળા જમાઈની મારે સેવા કરવી હતી એટલે મેં ના પાડી હતી કે હું એમને નહીં મૂકું, તમારા ઘરે નહીં આવું? પપ્પા સમજવાની કોશિશ કરો. એમની આંખો ગઈ ને એને વધારે સમય નથી થયો. આવી રીતે હું આ ઘર છોડીને ત્યાં આવતી રહું તો બધા કેવી વાતો કરશે. અરે તમને કહેશે ને મને કહે છે. બસ પણ હવે આ સારું થયું તે આ નિર્ણય કર્યો ને એ મારે તો તને સામે લઈને નહોતું કેવું. મારે એમ કહેવાય તને ગમે ન ગમે એટલે હું તને સામે લઈને કઈ નહોતો એક તો. પણ તે જે આ કીધું ને એ બહુ સારું કામ કર્યું તે. અને તે નિર્ણય બહુ લીધો પણ બહુ મોડો લીધો. હવે એને કેટલો ટાઈમ થયો? એ મહિનો 2 મહિના હોય સમજ્યા. પછી બધું ભૂલી જાય ને આપણે હોતે ને એને એના ભરોસે છે ને છોડીને વયું હોય. હવે ભગવાને જો એની આંખું લઈ લીધી. જો ભગવાન આવો દયાળુ છે, કરુણાનો સાગર છે, તોય જો એ એના ઉપર દયા નથી ખાતો તો આપણે તો છે ને 2 હાથવાળા માણસ એવી સમજ્યા. આપણે શું કામ દયા ખાવી જોઈએ? એને મૂક એક પાટું માર અને વૈયા તમ તારા આયા બસ હાલ. એવી રીતે કેમ આવી જાઉં? કંઈક બાનું તો જોઈએ ને મને આવવા માટે. અને આ બધું છે ને કેવું સહેલું છે, કરવું એટલું જ અઘરું. અરે એમાં પણ આમાં ક્યાં તું કઈ તારો વાક જ નથી. જો એક તો તને તારી જેઠાણી હેરાન કરે છે સમજા. ઈ કહેવાય ને આ જેઠાણી છે ને મને હેરાન કરે છે અને મારો ધણી છે ને હાવ લાસાર છે લાસાર. હવે એના ભરોસે કઈ થોડી હું જિંદગી બરબાદ કરી શકું? આમ તમ તારે તું જે નિર્ણય કરીને એમાં કોઈ વિરોધ નહીં કરે. બધાને ખબર જ હોય અને મને કોઈ કહે ને તો હું એમ કે લ્યો તમને એટલી બધી આંધળાની દયા આવતી હોય તો તમારી દીકરી પવણાવો ને લ્યો. ત્યાં કેમ કોઈ કઈ નથી ત્યાં કેમ કોઈ પહેલું પગલું નથી ભરતા? બસ વાતું કરવી છે બધાને. એટલે તું એ ઉપાધિ કરીમાં અને એમ કહી દેજે કે મારે છે ને આ ઘરમાં નથી રહેવું ને એવું લાગે તો હું આવું લેવા તને. જો તમે કદાચ આવો ને તો પણ મેં ફોન કર્યો હતો અને એવું ના કહેતા તમે તમારી રીતે આવ્યા છો ને એવું જ બોલજો. હા તમને તે ખબર કાંઈ છે? વાંધો નહીં પણ હું જો તને તારે મારી એવું લાગે ને તો તારે મને નાય પડવાની. કારણ પપ્પા આમ થોડું જવાય મારે કાંઈ ઘર છોડીને કાંઈ દેવાને થોડો કાંઈ મૂકી દેવાય એવું લાગે તું નાટક કરજે ને. હું તને બાવડું ઝાલીને તમ તારે ઘરની બહાર કાઢીને તને આ લેતો આવી બસ લ્યો.
આપણે બાપ દીકરીને વાત થઈ છે એ કોઈને ખબર ન પડવી જોવે, એટલે બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. હા તમને ખબર છે મારી જેઠાણીએ તો આજે મને એવું પણ કહી દીધું કે મફતના છે ને રોટલા ન તોડો, કંઈક કામ ધંધો કરો, તમારો પતિ તો કમાતો નથી, આંધળો થઈ ગયો છે, બોલો એટલે ઘરના કામ કરવાના, મારા પતિની સેવા કરવાની, અને હવે નોકરીએ જવાનું. અરે તારી જેઠાણી તો છે ને જીભડી ખેહી નાખી. હું ત્યાં આવું ને તો એની મારી નજર સામે એને લાવતી નહીં એવો, નકર હું એની જીભડી ખેહી નાખી એટલી મને અત્યારે દાસ ચડે છે. પણ હવે તારી જેઠાણી રહે એટલે હું મજબૂર છું, બાકી જો બીજી હોત ને તો એને ખબર પડત કે દામિનીનો બાપ કેવો છે. એટલે તું છે ને ઉપાધિ કરીમાં, હું ત્યાં આવીશ અને બધું ઘીના ઠામમાં ઘી પડી જાય અને તું મારી હારે વૈયા છે તમ તારા આપણા ગામમાં, બસ. અને હારામાં હારા ઠેકાણે હું તારા લગ્ન કરાવી દે, બસ. ઠીક છે પપ્પા, આવજો. એ હા, ઉપાધિ કરતી નહીં. હા કઠણાય છે આ મારી દામિની ની. જમાઈ હારો હતો પેલા અને હવે એવો ભટકાણો છે ને કે મારી દીકરીની જિંદગી બરબાદ કરી. હાલો મરી કેમ નહીં ગયો હોય? મમ્મી, મેં આજથી નક્કી કર્યું છે કે હવેથી આખો દિવસ હું મંદિરે જ બેઠો રહીશ. કેમ બેટા દેવાંગ, આ ઘરમાં તને શું વાંધો છે? અને મંદિરમાં પણ ભગવાન બપોરે સૂઈ જાય છે તો મંદિર બંધ થઈ જાય, તું કોઈ રીતના બેસી ન રહી દીકરા ત્યાં. એટલે તમને કીધું એમ કરો ને, ઠેકાણું છે ને તમે ધ્યાનમાં રાખજો, સમજ્યા? એ બધી તમે એ બધી પંચાયત છોડો તમે. આને પણ હવે હું બેટા ધ્યાન તો રાખ. જોયું. ઊભો થા. બે હે આયા. બેટા બેસ. પપ્પા કેમ છો? કેમ છે તમારી તબિયત હવે? અરે ભાઈ તારું કરીને હવે મારી તબિયતની હું કામ તું કરે છે? તારું કર તારું. એક તો કઈ દેખાતો નથી અને પોતે પોતાની જાતને નથી સંભાળી એક તો. હવે આ મારી દીકરીને હું સંભાળવાનો? તમે જ વિચાર કરો. જો વેવાણ, અરે વિવાહ આવતાની સાથે તમે આ ગામ ગધેડો કરવા ઊભા થયા છો. મારો દીકરો જાણી જોઈને નથી અરે કર્યો. આ પિત્તળિયો સટકે છે મારો, સમજ્યા? કે આ મેં મારી દીકરીને છે ને આયા ગુડી, મારી દીકરીની તો જિંદગી છે ને ધનોત પનોત થઈ ગઈ. આવો જમાય ભટકાણો, સમજ્યા? એમાંય પાછો આંધળો મુવો ભટકાણો. હવે આયા જો એ પગે લાગવા જતો હોય તોય પડી જાય છે, તો એ શું કરીએ કે મારી દીકરીને દુઃખ જ આપે ને? વિવાહ તમે આ કેવા શબ્દો બોલો છો? આંધળો મુહો એટલે તમારી દીકરીનો ઘરવાળો છે અને કહેવાય છે કે જમાઈ દીકરો કહેવાય, અને દીકરાને આવા વેણ બોલો છો? અરે કરમની કઠણાઈ હોય, પાપ એવા કર્યા હોય ને ગયા જન્મમાં, એટલે જો આવા આંધળા થાય. કેમ તમે કે હું નો થયા? એટલે જ કહેવાય છે, સમજ્યા? હારા કામ કરો ને હારા, તો કોઈ દિવસ દુઃખ ન આવે. આ જોયું ને તમારા દીકરાને કીડો ને આંધળો, એવા પાપ જ કર્યા હોય અરે એણે. પણ મમ્મી, મારા સસરા સાચું જ કહી રહ્યા છે ને? શું સાચું કહે છે દેવાંગ? હું પહેલેથી આંધળો નહોતો. જે કંઈ પણ થયું છે ને બધું મારા કર્મમાં લખાયેલું છે. હા, પણ જો તમે મહેરબાની કરીને આ વિશે મારા મમ્મીને કંઈ ના કહો ને. અરે દીકરા કેવું જ પડે ને, એનો દીકરો ગુડાણો છો તું, એટલે મારે એને જ કેવું પડે ને. અને તને કઈ ફાયદો શું છે મારે, સમજ્યા? હું ફાયદો તને કહીને તું કાંઈ નથી કરી શકે. જો હવે આયા તને કોક બે લાફા મારીને વહી ગયું હોય તો હું તું એની પાછળ દોડીને કઈ મારી કેમ છો? હવે આ મારી દામિનીને જો કોક દામિનીએ કંઈક મારી શેડતી કરી હોય મારી દામિનીને, તો હું અને તું એની હારે તું શું કરજો? તને હસવો કે ઓઈલાને ડારો દેવો? ભાઈ આ તમે જે બોલી રહ્યા છો ને એ ખોટી જ વાત છે. કદાચ ને મારા દીકરા સાથે આવું થયું અને આવી ઘટના જો તમારી દીકરી સાથે બની હોત તો અમે આવું વર્તન કરત? બસ તમારે તો એ જ જોવું છે ને કે મારી દીકરી હોતો આંધળી થઈ જાય. એવી વાત- એટલે જ હું છે ને એને લેવા આવ્યો છું આયા. કારણ કે આ ઘરમાં છે ને મારી દીકરી સુખી રહી જ ન કે, કારણ કે તમારા વિચાર જ કહી દે છે કે મારી દીકરી છે ને આંધળી થઈ જાય. તમારો દીકરો છો એમ મારી દીકરી આંધળી થઈ એવું જાય. કઈ કહેવાનું? હા મને ખબર પડી ગઈ તમારી. એટલે મારે છે ને આ રાખવી જ નથી. મેં મારી દીકરીને ફોન કરીને કહી દીધું છે તું કપડાની બેગ તૈયાર કર, હું તને અત્યારે જ લેવા આવું છું. ને એ કપડાની બેગ તૈયાર કરે છે. તમે બધા ગમે એમ કરશો ને તોય હું એને લઈને જ વયો જવાનો છું. પણ આ તો આવું કે નહીં કરો ને. હું તમારી દીકરીને કાતર તો જીવી રહ્યો છું. હું જાણું છું કે મારી કોઈ વેલ્યુ નથી. આ કોઈના માથે બોજ બનીને જીવવું એના કરતા તો ના જીવવું સારું. પણ હા બસ જોયું, હવે મુદ્દાની વાત કરીએ. જોયું? હા આ મગજ છે ને, મગજ તો એને પાવરફુલ છે, સમજ્યા?
એણે ન કીધું કે આવું જીવવું એની કરતાં ન જીવવું સારું, તો મારે એ જ કેવું, મારે જીભ નહોતી ઉપડતી, કારણ કે હું રહ્યો ભગવાનનો ભગત. આપણે કેવું આમ બોલવું? ભગવાનનો ભગત હા. હોય ને એ માણસ ક્યારેય આવા અવળા શબ્દો બોલે જ ને કે જેનાથી દુઃખ થાય. એ તો જેને વીતી હોય ને એને ખબર પડે. બસ સમજ્યા? એ જ કહેવા માંગુ છું ભાઈ કે અમારા પર વીતે છે ને ત્યારે અમને ખબર પડે છે કોણ અમારી સાથે છે ને કોણ નહીં. જો રોગ થયો હોય ને, મને રોગ થયો હોય ને તો મારે જ ભોગવવો પડે. એમાં કોઈ બીજોનો પાડોશી ન આવે ભોગવવા માટે. તો ભોગવવા એને- માટે. એને જ ભોગવવો પડે. સમજ્યા? ભોગવવા માટે તો કોઈ ન આવે, પણ માણસ ખરા સમયે સાથ તો આપી શકે ને. કોઈનું દુઃખ કોઈ ન લઈ શકે, પણ દુઃખમાં સહારો તો બની શકે ને. અરે પણ હું કામ સહારો બનવો જોવે? કાંઈ સંબંધ છે મારે? આ તો હવે ઠીક, મેં મારી દીકરી આ પવણાવી ઈ જ. કાંઈ આ કાંઈ મારો દીકરો તો છે નહીં, જમાય છે. લ્યો એ હવે આ લગ્ન થયા પછી જમાય બન્યો ને, પહેલા ક્યાં હું તમને ઓળખતો તો. લ્યો તો અમારે શું કામ સહારો દેવો જોવે? કેમ? પહેલા તો જન્મ- તમે જ કહેતા હતા ને કે જમાઈ એ દીકરાનું સ્વરૂપ કહેવાય. મારી પાસે આંખો હતી, સારું કામ થતું હતું ત્યારે તમે જ તે મારા ભરી ભરીને વખાણ કરતા થાકતા નહોતા. અને આજે જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ છે, કંઈ નથી મારી પાસે, તો તમે આવા જો. મેલાટોણા બોલો છો. જો ગમે એવો દીકરો હોય ને, ગમે એવો દીકરો હોય, રૂડો રૂપાળો, 5 હાથ પૂરો, ગમે એવો નિરોગી દીકરો હોય, પણ જો એ 1 રૂપિયો કમાતો ન હોય ને તો કોઈ બાપને એ વાલો ન લાગે. ઈ એને સરે નડતો જ હોય. તો તું શું કમાશો? જો કાંઈ પૈસા લાવીશો તો પણ- તું કેમ દીકરો થયો? અરે ભાઈ, અત્યાર સુધી તો મારો દીકરો મારા મોટા દીકરા કરતા પણ વધારે કમાતો હતો, પણ એની આવી પરિસ્થિતિ તો કેવી રીતના એ કમાવા જાય? હા તે અને બસ. તમે મારી વહુને લઈ જવાની વાત કરો છો. પ્લીઝ તમે મારી વાત તમે સાંભળો. છે ને હાથ નહીં જોડો, અને આ છે ને આપણો સંબંધ જ પૂરો થઈ ગયો. હાલો ને, શું? હવે હું મારી દીકરીને લઈને જાઉં છું. તમારે છે ને એ બાને કાંઈ મને કહેવાનું અરે નથી. ભાઈ તમારી વાત. અરે સાંભળો, અરે સાંભળો. આવું નહીં કરો ને. હે ભગવાન, કંટાળી ગઈ છું. આખો દિવસ કામમાંથી ઊંચી જ નથી આવતી ને. હે ભગવાન, આજ કેમ આમ હેઠી બેઠી નકર તો ઘરની અંદર હો. તમને વાંધો છે? જતી રહો અંદર. તારા અવાજ ને શું થઈ ગયું? હા, શું છું છે? તબિયત બરોબર તો છે ને? ગુસ્સામાં છું, અને વધારે સવાલો પૂછીને વધારે ગુસ્સો નહીં દેવડાવતા. એટલે કાંઈ છું છે? તમારા ભાઈની વહુ એવું કરીને ગઈ છે ને કે આખી જિંદગી મને શરમ આવશે. કેમ ગઈ છે એટલે હું કાંઈ સમજો નહીં. અરે મેં એને સલાહ આપી હતી કે આવા વ્યક્તિ સાથે રહેવું ને એના કરતાં બેટર કે તું નોકરી કરે અને પૈસા કમાય, જેથી કરીને તમારા પર લોડ ના આવે. બુદ્ધિ વગરની ઘર છોડીને જતી રહી. આ તો હું વાત કરશો? આ તો બહુ ચિંતાની વાત કહેવાય. બહુ બહુ વધારે ચિંતાની વાત કહેવાય. ખબર ન પડે માણસને કે શું કરવું જોઈએ એમ. આખા ઘરનું કામ હવે મારે એકલીએ કરવું પડશે. પણ તારે એને હું કામ એવું કેવું જોઈએ કે તું કાંઈક નોકરી કર એમ? તમારી ચિંતા કરતી હતી એટલા માટે બોલી. હવે હું તો કામે જાઉં છું ને, અને આ તો દેવાંગને આવી તકલીફ થઈ એટલે નકર એ મારી કરતાંય વધારે કામ કરતો. એ તો તને યાદ છે ને? તો હવે તો નથી કરતા ને. માણસને કામ કરવું પડે એમાં ન ચાલે. આંધળા હોય તો શું થઈ ગયું? કામ ન કરે એટલે ઘરમાં નુકસાની તો આવવાની જ છે. એટલે મેં દામિનીને કહ્યું કે તું કામ કરવા લાગ. હવે બિચારો ખોટું શું હતું? બિચારો પહેલાથી થોડોક ઉપાધિમાં તો હતો જ, હે દુઃખમાં હતો. અને બિચારો. હવે આ એની ઘરવાળી એને છોડીને વહી ગઈ તો અત્યારે વધારે એને દુઃખ લાગશે. તો હું શું કરું? ઘરવાળી છોડીને જતી રહી તો એ મારી ભૂલ થોડી છે. દેવાંગભાઈના કર્મો જેવા છે. પેલા પાપ કર્યા હશે એટલે એક્સિડન્ટ થયું, આંખો જતી રહી, અને હવે પાપ કરશે તો બાયડી પણ જતી રહી. અરે ના ના, એમાં એનો શું વાંક છે? હે અને પણ આપણે એનું હવે ધ્યાન રાખવું જોઈએ. હું શું કામ ધ્યાન રાખું? એ કે મારી ઓથોરિટીઝમાં નથી આવતું કે હું ધ્યાન રાખું. તમારે ધ્યાન રાખવું હોય તો રાખો, નતર કાંઈ નહીં. અને આમ પણ આખા ઘરના ઢસેડા કરવા પડશે ને તો થોડા દિવસમાં હું પણ જતી રહેવાની છું. અરે આવું હું કામ બોલશો તું? જો આ ભગવાનની છે ને પરીક્ષા કહેવાય. આવે વ્યક્તિની આપણે સેવા કરવી ને તો એ લેખે ગણાય. તો કહેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે દામિનીને મનાવીને પાછી અહીંયા બોલાવી લેવી અને દેવાંગનું ધ્યાન રાખવી. કોઈ જરૂર નથી એ કરવાની. હું તો કહું છું કે નોખા થઈ જઈએ. આ સૌથી વધારે બેસ્ટ રસ્તો છે આપણા માટે. પૈસા પણ બચી રહેશે, કામ પણ નહીં કરવું પડે ને આંખે પણ નહીં થવું પડે. આ કેવી વાત કરશો તું? હે પછી મમ્મી હારે કોણ રહે? અને દેવાંગ એ બિચારાનું શું થાય તે વિચાર કર્યો છે? બહુ બિચારો કરવા લાગ્યા છો આજકાલ. કઈ માથે પડશે ને ત્યારે ખબર પડશે કે બિચારા કોને કહેવાય. ઘરે રહેવું નથી પડતું રે એટલે ખબર નથી પડતી.
આખો દિવસ એમના કામ કરવા પડે છે. સો તું નોખા થવાની વાત કરશો ને તો એવું તો હું નહીં થવા દઉં. પણ હું એમ કહું છું કે દામિની જ્યારે આ ઘર છોડીને ગઈ ત્યારે એને જરીક સમજાવાય તો ખરી ને. કેટલીક સમજાવું, પાગલ થઈ ગઈ છું અને સમજાવીને, પણ એના મગજમાં કોઈ વાત ઘૂસતી જ નથી. માં વાત નથી ઘૂસતી. પેલા તે આવી વાત કરી ત્યારે જ એને આવો વિચાર આવ્યો હોય છે ને. હા, પણ આ તો ખોટું કહેવાય. મને આ વાત જરી કઈ નથી ગમી. તો શું કરવાનું છે હવે એ કહેશું? હવે હું કરવાનું હું અત્યારે દેવાંગનું ધ્યાન રાખવાનું ને મમ્મીનું ધ્યાન રાખવાનું, બીજું તો આપણે શું કરવી. હા, અને જો દામિનીને હજી કહું છું, નોખા થઈ જાઓ, જેથી કરીને પૈસા પણ બચે અને વાંધો પણ ના આવે. એવું ન થાય કે મારે પણ રીસામણે જતું રહેવું પડે. એકલા રહેશો ને ત્યારે ખબર પડશે કે પત્ની કોને કહેવાય. આ કેવી વાત કરશો? નોખા થવાની તને વાત એક મગજમાં આવે છે. હા, જો મારી વાત સાંભળ, હું નોખા થાઉં પણ થોડુંક છે ને સારું થવા દે કાક, કારણ કે અત્યારે દેવાંગઈ હાવ ભાંગી ગયો હોય છે. તું એ તો વિચાર કર. બધાનો વિચાર મારે જ કરવાનો છે તો પછી એક કામ કરો ને, કઈ વાંધો નહીં, મારા પર જેટલો ત્રાસ થતો હોય ને એટલો થવા દો. મમ્મીજી ગમે તેમ બોલે, દેવાંગભાઈ હેરાન કરે, તમે હેરાન કરો, દામિની તો જતી જ રહી છે, તો વાંધો નહીં, હું સહન કર્યા કરીશ. કાલ સવારે ગળા ફાંસો ખાઈ જાવ ને તો મને ન કહેતા. આમાં ગળા ફાહો કાવાની ક્યાં વાત આવે છે? તું ન કરવાની વાત ન કરી ને. હા, અને બીજી વાત એ કે આ દામિની બહુ આ ઘર છોડીને ગયા, મને તો બહુ નવાઈ લાગે છે. અત્યાર સુધી કે આ ઘરમાં કેવી સારી રીતે રહેતા હતા. હા, એ બહુ દુઃખી હતા, પણ આવી રીતે વયા જાહે નહીં મેં કોઈ દી વિચાર્યું નહોતું. હવે તમારે જે કરવું હોય એ કરો, મારે જે કહેવાનું હતું ને મેં કહી દીધું છે. જાવ અહીંયાથી, બેસવા દો. હે ભગવાન, હું રોજ અહીંયા તારા મંદિરે આવું છું, આવીને તારી પાસે બેસું છું, માત્ર એક જ આશા છે કે ભગવાન તો મારી સામું જુએ. સાચું કહું ને તો અહીંયા આવીને પણ મને નિરાત નથી મળતી. લોકોના ઢેબે ચડી રહ્યો છું. કોઈ આંધળો કહે છે, કોઈ ન જાણે કેવા કેવા નામોથી મને ધુતકારે છે. ભગવાન, તારી જ બનાવેલી રચના છું ને, તો પછી શું કામ મને આટલી બધી નફરત મળી રહી છે? બાકી હતું તો અધૂરામાં પૂરું. મારી પત્ની જે એકમાત્ર સહારો હતી મારા માટે, હવે તો એ પણ છોડીને જતી રહી. ભગવાન, તું જ કે ને કે હું શું કરું? છે કોઈ રસ્તો મારી પાસે? કોઈ રસ્તો નથી ભગવાન મારી પાસે. કોણ છે? દેવાંગ, હા, હું છું. મમ્મી, તમે? દેવાંગ, આ શું વાત થઈ? આ કીધા વગરનો ઘરની બહાર નીકળી ગયો. આ તો સારું થયું કે તે એકવાર કીધું હતું ને કે મારે મંદિરે જઈને બેસું છે આખો દિવસ, એટલે હું કોઈને નડું નહીં. તો મને વાત યાદ આવી ગઈ અને મંદિરે આવી ચડી. આવી રીતના કીધા વગરનો દીકરા ક્યાંય જતો નહીં. મારો જીવ અદ્દર થઈ ગયો હતો, તને ખબર છે ખાય? મમ્મી, એક કામ કરો ને, તમે કોઈ જગ્યાએ જો અનાજમાં નાખવાના ટેકડા મળતા હોય ને તો લઈ આપ. કેમ? તારે અનાજમાં નાખવાના ટીકડાને શું કરવું છે? હા, મારે મરી જવું છે મમ્મી. દેવાંગ, નથી જીવવું મારે આવી રીતે. હું આંધળો છું ને મમ્મી.
હું હંમેશા કોઈના જીવનનો બોજ બનીને જીવવા નથી માંગતો. દેવાંગ, તને કોણ કહે છે કે તું કોઈના જીવનનો બોજ છો? બોજ જ છું ને મમ્મી. મારે ક્યાંક જવું હોય ને તો મારે આનો સહારો લેવો પડે છે. જો આ ના હોય ને તો મારી પાસે કંઈ નથી મમ્મી. દેવાંગ, મારી પત્ની પણ મને છોડીને જતી રહી. હવે તમે જ કોને મમ્મી, હું કયા આધારે જીવન જીવું? કેમ તું તો એમ કહેતો હતો ને કે મમ્મી ગમે તે થઈ જાય હું તમને ક્યારેય નહીં છોડું. ભલે મારી પત્ની મને છોડીને ગમે ત્યારે જતી રહેશે, કોઈ પણ સંજોગોમાં હું તમને નહીં છોડું. અને અત્યારે તું આવી વાત કરે છે? પારકા રોટલા ક્યાં સુધી ખાઈ શકું મમ્મી? પારકા રોટલા? પોતાના ઘરમાં રોટલા ખાય છે, પારકા રોટલા નથી ખાતો. છતાંય તે મારા પાપીના મતે તો મારા મોટા ભાઈની કમાણીને જ ખાઈ રહ્યો છું ને. એ તો વાળાની ભેગી હોય ને ઘરમાં એટલે એવું જ વિચારે. પણ મેં તને ત્યારે પણ કહ્યું હતું ને કે તું ક્યારેય એવું વિચારતો નહીં કે તું કંઈ કામ નથી કરતો, તું જોઈ નથી શકતો. જન્મતાની સાથે તો એવું નથી ને, તારા નસીબમાં એવું લખ્યું હશે. પણ શું કામ મમ્મી? ભગવાને મારા નસીબમાં શું કામ આ બધું લખ્યું? મને મારી નાખ્યો હોત તો એ અકસ્માતમાં. દેવાંગ, તું શું કામ વારંવાર એકને એક વાત કરે છે? મારી નાખવા તને કાંઈ નથી થવાનું. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારું આયુષ્ય લાંબુ થાય. મમ્મી, માણસો કેટલા બદલાઈ ગયા છે. તાર હાહુવારે હમણાં મેં વાત કરી. મેં કીધું તને મેં મારી દીકરીને ડાયવર્સ આપી દેજો અને તમારા દીકરાને કહેજો કે જ્યાં હોય ને ત્યાં સાઇન કરી દે, હું કાગળિયા મોકલું. બરોબર છે, એકદમ બરાબર કર્યું. એ લોકોની સાથે તો આવું જ થવું જોઈએ. અને હું તો કહું છું કે પેપર લઈને જ જવાના હતા, સાઈન કરાવીને જ આવવાનું હતું. પણ મેં કીધું સાઇન કરીને મોકલી દે, અને મેં ફોનમાં વાત કરી, સમજ્યા? પણ એણે તો શોખથી ના પાડી દીધી. ના પાડી દીધી? લે બોલ, આ તો જબરદસ્તી કહેવાય ને. અરે આપણે છૂટાછેડા લેવા છે અને એનામાં જો પપ્પા, હું શું કહું છું ખબર છે? આ છે ને બધી એ લોકોની ચાલ છે. એ લોકોએ નક્કી જ કર્યું છે કે આપણને હેરાન કરવા છે. અરે એનું તો પાછી શું કહે કે અમે ક્યાં કાંઈ દુઃખ દેવી સીવી તમારી દીકરીને, અમે તો રાખવા તૈયાર જ સીવી. આ તો તમે આયા લઈને વયા ગયા હતા. બાકી અમારે તો એ તમારી દીકરી અમારી દીકરી સમાન જ છે. એવી મીઠી મીઠી વાતો કરતી હતી. મેં કીધું તો તમે દીકરી એને માનતા હો ને તો તમારે છે ને આ નરકમાં એને નો રખાય અને એને છે ને તમારા ઘરમાંથી એક સ્વર્ગમાં મોકલો તો કહેવાય. તમે આ બોલો ને એને તો પાળ્યું કહેવાય. આ તો એના આંધળા દીકરાની સેવા કરાવી છે આખી જિંદગી, અને બસ મારી દીકરી એને ડાયવોર્સ નથી દેવાય ને. પણ પપ્પા, હવે આપણે શું કરીશું? એ લોકો તો છૂટાછેડા આપવા માટે રાજી જ નથી. હવે એની પર જો કેસ હું કરું? હું ભલે અભણ ભલે રહ્યો પણ બધું મને આવડે છે, સમજ્યા? અંગૂઠા સાપ છું, પણ છે ને હારા ભણેલા નહીં ભૂ પાઈ દઉં એવો છું. હવે એની પર કેસ કરું અને ખોટે ખાટા એ લોકો એવા આરોપ નાખું ને કે મારી દીકરીને દુઃખ દેતા હતા, મારતા હતા અને ખાવાય નહોતે દેતા, અને એવા કેસ કરું ને આખી જિંદગી છે ને એ મા દીકરો જેલમાં ખબડતા રહે. પણ પપ્પા, એ લોકો તો એવું કંઈ કર્યું જ નથી. એકને છોડીને મારી જેઠાણી, કારણ કે માનસિક અને શારીરિક ત્રાસ તો એ જ આપી શકે ને. હું છે ને આ છૂટાછેડાની ના પડી ને એટલે હવે તો બધાના નામ લખાવું. મીરા છે ને આ બધાને સડાવતી હતી અને આ બધા કરતા હતા. તારી જેઠાણીનું નામ તો હું પહેલાં લખી, સમજ્યા? કારણ કે મારી દીકરીને એ ત્રાસ આપે છે એમને. બરોબર, એકદમ બરાબર કહ્યું. સૌથી પહેલા છે ને એને જેલમાં મોકલવાની જરૂર છે. સૌથી પહેલો કેસ છે ને એના પર જ કરો. એને ખબર પડવી જોઈએ કે આપણે છે ને બીજાની દીકરીને હેરાન કરવી ને તો એની હું સજા મળવી જોઈએ. અરે એ તો તને તો હેરાન નહીં કરે, હવે એ હેરાન કરવાનું નામે નહીં લે કોઈને જો ને. પણ શું ગેરંટી કે આપણે આવું કંઈક કરીશું ને લોકો માની જશે, છૂટાછેડા આપી દેશે? વાત વધી તો? અરે પોલીસ કેસ કરવું ને,
અને તને તો ખબર છે અત્યારે મહિલાનો જ હાલે છે. મહિલા જરીક સ્ત્રી જરીક પોલીસ સ્ટેશનમાં જઈને કહે ને કે આ મને જો આમ કરે છે, ખોટે ખોટું ભલે હોય, આપણને ખબર જ છે ખોટું છે, પણ ઈ છે ને પોલીસ કાંઈ ન માને. ઈ છે ને સ્ત્રીની વાત જ હાસી માની લે, જે હોય ને એ બધું સ્ત્રીનું માને. અને ઓલા કહેતા જ હોય ને તને અભિનય કરતા તો આવડે જ છે ને, તારે ત્યાં જઈને 2 હાંગડા પાડવાના છે પોલીસ સ્ટેશનમાં જઈને કે હું તો હાવ બરબાદ થઈ ગઈ ને મારી જિંદગી હાવ બરબાદ થઈ ગઈ, હવે મને શું કરવું, હવે તો આ ધરતી માર્ગ આપે ને તો એમાં હમાઈ જાવ, એવું તારે ત્યાં નાટક કરવાનું પોલીસવાળા પાસે. એટલે બધું હાસું માની લે અને આપણી છે ને એ ફરિયાદ લઈ લે. પણ એ લોકોએ સામે એવું કહ્યું કે અમે તો એવું કાંઈ કર્યું જ નથી. અરે આપણે 2 છીએ ને એ લોકો કેટલા છે, મારા જેઠ જેઠાણી દેવાંગ અને મારા સાસુ 4 જણા છે, તો પોલીસ કોની વાત માનશે? જો ગુનો કરે ને ગુનો માણા એ કોઈ દી એમ ન કહે કે મેં ગુનો કર્યો છે. અને પોલીસ છે ને આંધળી નથી હોય, એને ખબર જ હોય કે હું ન કહું પાછો કે તમે જ વિચાર કર્યો સાહેબ, હવે આ મારી દીકરીને હું કંઈ થોડો કંઈ એક ભાવમાં 2 ભાવ કરાવું જો, પણ મારી મજબૂરી છે, મારી દીકરી કંઈ થોડી ત્યાં રહે, હવે તમારી દીકરી હોય તો શું કરો જો. અને તરત જ સામેવાળો લોઢાનો સાહેબ હોય ને તોય પીગળી જાય, સમજાય, એને એમ થાય કે નહીં આ વાત સારી સાચી છે વડીલની, એટલે એ માની જાય અને ઓલાને છે ને જેલ ભેગા નાખી દે બધાને, આંધળો ભલે રીબાય પછી જેલમાં. જેને જે કરવું હોય એને કર, બસ એ ઘરમાંથી મને છૂટી કરો. અરે હા, તું તમ તારે જરીક એ ઉપાધિ નહીં કરતી, તું એ ઘરમાંથી છૂટી જ થઈ જાય, તારે ઉપાધિ કરવાની જરૂર નથી. હું છે ને બેઠો છું અને પોલીસ સ્ટેશનમાં જાય અને ફરિયાદ કરીને એટલે એ લોકોને એને માના સઠીનું ધાવણ યાદ કરાવી દઉં તો કહેજે મને. સાવ બુદ્ધિ વગરના છે. સીધી રીતે પ્રેમથી માની ગયા હોત તો શું થઈ જવાનું હતું? સીધી રીતે છૂટાછેડા આપી દીધા હોત તો આપણે આ કંઈ કરવું જ ના પડે જ ને. પણ નહીં, એને જ્યાં ના પાડી છે ને એ છે ને બહુ એટલે બહુ એને ભારે પડવાની છે. એને એમ થવી જોઈએ કે આપણે કોઈક પાસે આપણી પાસે કોઈક પૈસા લેવા આવે અને આપણે જો ન દેવા હોય ને તોય ના તો પાડવાની જ નહીં, ઉછીને લઈને એને દઈ દેવાના, એવી એને ના શબ્દ ઉપર નફરત આવી જાય. જો હવે તું સારું તો એની તૈયારી કરો. હા હા, હું આજ જ જાઉં છું સમજા, અને પોલીસ સ્ટેશન જ જાઉં, લઈને સીધો આવી. મીરા, આ બધું શું સાંભળું છું? ઘરમાં તું ઉથલું પાથલ કરવા માંગે છે કે શું? શું સાંભળ્યું તમે એવું કે આટલા બધા ઊંચા અવાજે બોલો છો? જોવો અહીંયા બોલાવી છે એનો મતલબ એવો નથી કે હું ગમે તે સાંભળી લઈશ. ગમે તે એટલે તું જે કરે છે એ તને સંભળાવું છું. તારે શું જરૂર છે કે આ ઘરમાં તું બધાને અલગ કરી દે? હા, અલગ થઈ નથી ગયા અને કરું તો ક્યાં નવાઈની વાત છે? સીધો હિસાબ છે મમ્મી. અશોક એકલા કમાય છે અને મારે એકલીએ ઘરનું કામ કરવું પડે છે, એટલા માટે હું આ નથી કરવા માંગતી. ઘણા સમયથી એકની એક વાત સાંભળું છું કે મારો અશોક કમાય છે, મારો અશોક કમાય છે. મારો દેવાંગ પણ તારા ધણી કરતાં વધારે કમાતો હતો અને વારંવાર મારા દીકરાને વચ્ચે નાખીને મારા દીકરાને બદનામ કરવાની કોશિશ ન કર. બદનામ કરવાની કોશિશ એ નથી કરતો. એટલે હા, અશોક તું શું કહેવા માંગે છે? હું તું જ કહેતો હતો ને કે મીરા અલગ થવાની વાત કરે છે, પણ હું આ વાતને ક્યારેય માનતી નથી અને તું મારો દીકરો થઈને આવી વાત ક્યારેય કરે જ નહીં. જો અત્યાર સુધી બધું સહન કર્યું છે, હવે પછી સહન શક્તિની હદ થઈ જાય ને એટલે કોઈ વ્યક્તિ સહન ન કરી શકે. સમજ્યા તમે? એટલે એટલે એ જ કે અમે હવે કંટાળી ગયા છીએ. બહારના કામ બધા અશોકે એકલાએ કરવા પડે છે અને ઘરના મારે એકલી, જે અમારાથી હવે નથી થાય એમ. કાં તો તમારી દામિનીને પાછી લઈ આવો, કાં તો દેવાંગભાઈની આંખોનું ઓપરેશન કરાવી નાખો અને કાં તો પછી અમને અલગ કરી દો. હા, અત્યાર સુધી મને એમ હતું કે મારો દીકરો ક્યારેય આવી વાત ન કરે. મીરાએ જ કાન ભંભેરણી કરી હતી, પણ આ શું સાંભળું છું જી કે હા, અશોક તું આવી વાત કરે છે અને એ પણ પોતાના ભાઈના લીધે. હા કરું જ ને, કારણ કે આ મારી ઘરવાળી છે ને અત્યાર સુધી તૂટી ગઈ છે. હા, એની ઘરવાળીની જે જિમ્મેદારી હતી એ બધી આણે લીધી હતી અને અત્યાર સુધી આણે સેવા કરી છે, પણ હવે નહીં. અને બીજી વાત એ કે હવે જો કદાચ હું ભેગો રહું ને એ તોય આ વહી જાય એમ, એટલે હું તો મારી જિંદગી હાથે કરીને ન બગાડું. એટલે પોતાની પત્ની માટે થઈને પોતાના ભાઈ સાથે અને પોતાની મા સાથે આવું કરવા ઈચ્છે છે. તો પત્ની અને પતિ જ તો એ પાત્ર હોય છે કે છેક સુધી સાથે રહેવાનું હોય. મા મરી જાય, ભાઈ છોડી દે, બાપ મરી જાય, બધા સંબંધો ખોટા છે. ફક્ત ને ફક્ત સાચો સંબંધ હોય તો પતિ અને પત્નીનો. અશોક, અત્યાર સુધી તું વધારે કામ નહોતો કરતો અને દેવાંગને આવી પરિસ્થિતિ આવી એટલે એનો સાથ છોડી દેવા માંગે છે. તારી કરતા વધારે તો દેવાંગ કામ કરતો હતો ને, ત્યારે તમને લોકોને કેમ સારું લાગતું હતું? કરતો તો પણ કરતો નથી ને.
અને આમાંય તે એનું કાંઈ ઓપરેશન કરવી ગમે કે ડૉક્ટરે તો હાવ નાશ પાડી દીધી હે કે એ હવે નથી જોઈ શકવાનો, તો પછી હવે હું કામ અમે ખોટી સેવા કરવી? અમારી જિંદગી છે, હજી અમારે સંતાન આવશે તો અમારે એની હાટું કાંઈક વધારવું પડશે કે નહીં? હા, આણે મને ઘણી વાર પહેલાં કીધું હતું, પણ ત્યારે છે ને મારી આંખ નહોતું ખુલી, પણ હવે છે ને બધી ખબર પડી ગઈ છે, એટલે હવે મારે ભેગું રહેવાનું નથી થતું. અશોક, તું તો સમજ દીકરા, પારકી જાણી હોય એ ન સમજી શકે, પણ તું તો મારો મારો દીકરો છો ને. અત્યાર સુધી બધું સેવા નથી કરી, મારે કેટલીક વાર તમને કહેવું, એક વાતમાં તમને ખબર નથી. જાણું છું કે તે સેવા કરી છે, પણ પારકાની તો નથી કરી ને, એ પણ તું જાણે જ છે ને. હા, બધું જાણું છું, અને આ છે ને અમારો છેલ્લો નિર્ણય છે. અશોક, તું આવી રીતના છોડીને જવાની વાત ન કરી શકે. અશોક કમાઈને આપે છે એટલે આટલો વાલો લાગે છે ને મમ્મીજી? ખબર જ હતી મને. અત્યાર સુધી તો બહુ બોલતા હતા, મારો દેવાંગ વધારે કમાતો હતો, મારો દેવાંગ વધારે કમાતો હતો. તો હવે કયો દેવાંગભાઈને કે વધારે કમાવા લાગે? સીધો હિસાબ છે, જ્યાં સુધી જરૂર ન હોય ને ત્યાં સુધી બધા આવું જ બોલે. એટલે તમે તમારો નિર્ણય નહીં બદલો એવું ને? બિલકુલ નહીં. અશોકને બદલવો હોય તો છૂટી છે, પણ હું તો મારો નિર્ણય નહીં જ બદલું. મારે હું શું કામ બદલું? હા, હું મારો નિર્ણય બદલવા નથી. અને તમે જે અહીંયા વાત કરો છો ને, એ આ તમારા દામીની વહુ છે ને, ત્યાં જઈને રોવાની વાત છે આ, તો કાંક એની આંખ ખુલે. અશોક, તારા નાના ભાઈને તો તું કેવી રીતે હથેળીમાં રાખતો હતો, અને જ્યારે આવી એની સાથે ઘટના બની ગઈ, તને ખબર પડી ગઈ કે અરે શું એક ને એક વાત કરો છો ક્યારના? મૂકો ને એ વાત ને. ખબર છે અમને કે દેવાંગભાઈને દેખાતું નથી, તો શું થઈ ગયું મમ્મીજી? અમારો એમાં કોઈ વાંક નથી. દેવાંગભાઈની આંખો જતી રહે એમની ભૂલ છે, અમારી નહીં. દામિની જતી રહે તમારા લોકોની ભૂલ છે, અમારી નહીં. તારું આવું વર્તનના કારણે જે જતી રહી છે, કારણ કે જે ઘરમાં એના પતિનું જો માન ન હોય તેવી પત્ની આ ઘરમાં ન રહી શકે. બોલો, જે થાય છે ને આ ઘરમાં બધું, એટલે જ કહું છું કે આ ઘરમાં બધું મારા કારણે થાય છે કે નહીં, તો હું જ આ ઘરને છોડી દઉં એટલે વાત જ પૂરી થઈ જાય. અશોક, અલગ થવાની કોઈ જરૂર નથી. હું આ ઘર છોડવા માટે તૈયાર. અરે પણ અરે હું કામ? અલગ તારે ક્યાંય નથી જવાનું, આપણે છે ને અલગ જ થઈ જાવ, અરે સમજે? અશોક, તું તો મારે કાંઈ નથી સમજવું. બોલો, શું બોલાવી મને? ફોનમાં નહોતા કહી શકતા? દામિની, શું છે? તમારી બાજુમાં બેસવાય રાજી નથી હું. બસ હવે મારે છે ને તમારા ખોટા લવારા નથી સાંભળવા. જે કામ હોય ને એ ફટાફટ બોલો. દામિની, મેં લવારા કરવા માટે નથી બોલાવી તને, મારા મનની વ્યથા કહેવા માટે બોલાવી છે. તમારી પાસે રાખો, તમારા મનની વ્યથા તમારી પાસે રાખો, મારે જરાય સાંભળવી નથી. દામિની, તે નોટિસ મોકલાવી છે, ભાભીએ મને વાત કરી. સરસ, બહુ સારું કર્યું. તમારા સુધી વાત તો પહોંચી ગઈ. આ સીધી રીતે જ્યારે છૂટાછેડાની વાત નીકળી તો સાઈન કરી દીધી હોત ને તો આ કંઈ ના થાય. હવે તમારું નામ ખરાબ થશે, તમારા ખાનદાનનું નામ ખરાબ થશે, આજુબાજુમાં જે ઇજ્જત છે ને એ બધું જશે. આવું કરીને શું મળવાનું છે તને? હું તને છૂટાછેડા આપવા માટે રાજી છું. તમારી માં રાજી નથી ને? હા, હું મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મમ્મી કોઈ વાતે સમજતા નથી. પણ જો દામિની, આમાં કોર્ટ કચેરી સુધી વાતને પહોંચાડવાની શું જરૂર છે? તું જ કે ને, તને અને મને ક્યાં કોઈ પ્રોબ્લેમ છે? આ બધી વાત તો ત્યારે આવીને કે જ્યારે પપ્પાજી ઘરે આવ્યા હતા. એક મિનિટ, તમને કોણે કહ્યું કે તમને અને મને, આપણે બંનેને એકબીજાથી કોઈ પ્રોબ્લેમ નથી? તમને મારાથી વાંધો નહીં હોય, પણ મને તમારાથી પૂરેપૂરો વાંધો છે, એટલે જ તો છૂટાછેડા લેવાનું કહું છું ને. અરે કંટાળી ગઈ હતી તમારાથી, તમારા આંધળાપણાથી. દામિની, જાણું છું બધું, બોજ બની ગયો છું. હા, તો બોજ છે ને મારા માથેથી ઉતારી દો, સીધી રીતે મને છૂટાછેડા આપી દો, બાકી આ કેસ કબાડા તો છે ને થવાના જ છે. દામિની, બંધ કરને બધું. તે નોટિસ મોકલાવી, પોલીસ કેસ કરવા માંગે છે કે અમે લોકો તને ખોટી રીતે હેરાન કરી રહ્યા છીએ. ક્યારે મેં તને ખોટી રીતે હેરાન કરી? તું જ કહે છે ને કે હા, આંધળાથી કંઈ થતું નથી, તો પછી હું તને હેરાન કેવી રીતે કરવાનો છું?
તમારા ઘરના તો હેરાન કરે છે ને. રોજે સવારે ઉઠીને તમારા કામ કરવાના, ઘરના કામ કરવાના, અને પછી એટલું ઓછું હોતું તો આ તમારા ભાભી મને નોકરીએ મોકલવાની વાત કરતા હતા. આ બધું કરવા માટે છે ને મેં તમારી સાથે લગ્ન નહોતા કર્યા. અને મને ખબર હોત ને કે તમે ભવિષ્યમાં આંધળા થઈ જવાના છો તો ક્યારે તમારી સાથે લગ્ન ના કરત. આંધળા પતિનું મારે શું કરવું છે જે મને જોઈ જ ના શકે? ભવિષ્યને તો હું પણ બાકી નહોતો શકતો. મને ખબર હોત ને કે આવી રીતના અચાનક એક બાળકને બચાવવા જતા મારી આંખો કોઈ બેસી નો બચાવાય ને. કોણે કહ્યું હતું કે એટલા બધા સારા થાવ? જોઈ લીધું ને, સારા થયા એમાં તમારા જ તે પોતાના બધા તમારા દુશ્મન થઈ ગયા છે. 100 વાતની એક વાત છે, નોટિસ મોકલી છે ને તો એ બધું ન કરવું હોય ને તો સીધી રીતે મને છૂટાછેડા આપી દો, અને એ તમારાથી નહીં થાય ને તો કેસ કબાડા તો થઈને રહેશે. દામિની, તું જાણે છે એ વાતને કે તારા વગર હું જીવી શકું એમ નથી. અરે તો મરી જાઓ ને. મારા વગર જીવી ન શકતા હોય ને તો મરી જાઓ. એમ પણ મરેલાની જિંદગી તો જીવો જ છો ને, બીજાના સહારે જીવો છો. કોઈ તમને હાથ પકડીને બહાર લઈ જાય તો તમે બહાર જઈ શકો છો, કોઈ તમને ખાવાનું હાથમાં આવે ત્યારે ખાઈ શકો છો. અરે એક કામ તમે તમારી જાતે નથી કરી શકતા. સાચી વાત છે. રોજે રોજ મરી મરીને જીવવું, રોજે રોજ એકના એક મેણા ટોણા સહન કર્યા કરવા એના કરતાં મરી જવું સારું છે. જો મારા મરવાથી તને ખુશી મળતી હોય ને તો દામિની, હું તને મારું મોત આપીશ. પણ હાથ જોડીને વિનંતી કરું છું, તું છે ને મારા ગયા પછી આજે કેસ કબાડા કોર્ટ કચેરીના ચક્કરમાં અમને ફસાવી રહી છે ને, મહેરબાની કરીને એમાંથી અમને મુક્ત કરી દે. લોહી પી ગયા છો. જો મારે કંઈ નથી સાંભળ, તમારે જે કરવું હોય એને કરો. દામિની, જો મારી વાત સાંભળ. હું છે ને તું જેમ કહીશ ને હું એમ જ કરીશ. દામિની, દામિની, દામિની. નરેશભાઈ? તમે હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, તમે કેમ પધાર્યા? મારી બહુ દામિની નથી દેખાતી, ક્યાં ગઈ છે? ધ્યાન રાખો બોલવામાં. તમારી વહુ છે ને એ હતી, હવે નથી, સમજ્યા? એટલે અને તમે એમ માનો છો કે આ તમે ડાયવર્સ નહીં આપો, પેપર છૂટાછેડા ઉપર સાઇન નહીં કરો એટલે હું અમે એને પાછી મોકલી દેવું એમ? અરે એવી વાત જ નથી. હું તો મારી વહુને પાછી લેવા આવી છું, અને તમે એમ કહો છો કે વહુ નથી મારી, હજી છૂટાછેડા નથી આપ્યા મારા દીકરાને. હા, એ તો તમારી લોહીમાં જ છે. આવો દગો કરવો ને એ તમારા લોહીમાં જ છે, સમજ્યા? એટલે જ મને ખબર હતી આ તમે તમારું અસલી સ્વરૂપ બતાવી દીધું ને, છૂટાછેડા નથી આપ્યા એટલે તમે છે ને અમને બ્લેકમેલ કરો છો કે ને? બ્લેકમેલ કરવાની વાત જ નથી ભાઈ, હું તો તમારી સાથે વાત કરવા આવી છું કે મારો દેવાંગ તમારી દીકરી વગર નહીં રહી શકે. આ તો મરી જવાય. ક્યાં પણ ક્યાંય તાપી ક્યાં આખી ઢકાઈ તો નથી ગઈ, અમુક ખાડી ઢકાણી છે સુરતમાં, કાંઈ તાપી તો નથી ઢકાઈ ગઈ, કૂદકો મારી જવાય. એટલે તમે છૂટો સમજ્યા તો તમારા હારા હાટું છે ને કહું છું. તમને જો ગમે એવો હોય ને, ગમે એવી મા હોય, ગમે એવો બાપ હોય, આખી જિંદગી છે ને એવા આંધળાની સેવા કરવી કોઈને ન ગમે. એટલે તમને ઘડીક દુઃખ લાગશે, તમે તારે એનો કાંઈ વાંધો નહીં, તમને દુઃખ લાગશે, પણ એ છે ને બધું ભૂલાઈ જાય અને તમે હોતે ને સુખેથી જિંદગી જીવી શકશો. વેવાય, તમે પણ એક બાપ છો દીકરીના, એટલે કદાચ મને એમ હતું કે તમે એક દીકરાની માની વેદના સમજી શકશો, પણ તમે તો તમારી દીકરીનો ભાવ બરબાદ કરવા બેઠા છો. ભાવ બરબાદ કરવા નથી બેઠો, સુધારવા બેઠો છું. તમને કેમ તમારી દીકરાનું બળ્યું, જરીક મેં એને વાકું બોલ્યો તો તમને બળ્યું હે, તો એમ મને મારી દીકરીનું ન બળે? હું કારણ કે હું બાપ જ છું. તમારી દીકરી અમારા ઘરમાં દુખી નથી ભાઈ. તો સુખી ક્યાં હતી? પણ એ કઈ સુખી નહોતી. આખો દિવસ તમારી સેવા કરવાની, ઓલા આંધળાની સેવા કરવાની, એમાં જ ઊંચી નહોતી આવતી. બાકી હોય તો તમારી ઓલી મોટી બહુ એ મેણા ટોણા મારીને મારી છોકરીને તો છે ને અડધી કરી દીધી, અડધી. તમે જાણો છો કે મારી મોટી બહુ આકરી છે, પણ એને પણ બે વેણ કહેતી જ હોઉં ને કે દામિનીને કંઈ નહીં કહેવાનું એમ. પણ
તમને એવું લાગે છે ને કે તમારી દીકરી મારા ઘરમાં દુખી છે તો એના માટે એક ઉપાય લઈને આવી જ છું. ઉપાય એટલે હું તમે છૂટાછેડો આપી દેહો ને, બસ એ જ હું તમને કહેતો હતો કે તમે આ ઉપાય જે લાવ્યા ને એ હારા મારો કર્યો કે મારી દીકરીને તમે છૂટાછેડા આપી દો એટલે તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે, અને મારી દીકરીની છે ને તમને આ મારી દીકરી જે અંદરથી ખુશ અનુભવ છે ને, ખુશી, એના સામે તમને આશીર્વાદ મળશે, આશીર્વાદ. પેલા પૂરી વાત તો સાંભળો ભાઈ. આ ડાયવોર્સના પેપર નથી, આ વસિયતનામું છે. આ જેટલી પણ મારી નામની મિલકત હતી ને એ બધી જ મેં દામિનીને આપી દીધી છે. હવે તો મારા દીકરાને સાચવશે ને. હવે તો તમે એમ નહીં કહો ને કે તમારી દીકરી મારા ઘરમાં દુઃખી થશે. હા, પણ પ્લીઝ મારા દીકરાને દુઃખી જોવા નથી માંગતી. એટલે તમે આ મિલકત લઈને આવ્યા એટલે તમને એમ હતું ને કે આ મિલકત જોઈને હું છે ને પીગળી જાય અને આ મિલકત હું લઈ લઈ અને મારી દીકરીને આપી દઈ. જોજો, સમજી લેજો, હું છે ને એક બાપ છું, બાપ, અને હું મારી દીકરીને છે ને વેચવા નથી માગતો. તમે મારી પાસે હું મારી દીકરીને વેચાતી લેવા આવ્યા છો. આ મિલકત બતાવીને તમને એમ છે કે હું મારી દીકરીને તમને વેચી દે એમ? નહીં, એ તો સપનામાં નહીં વિચારતા. આવી એક મિલકત નહીં, આવી તમે ડઝન મિલકત આપો ને તોય હું મારી દીકરીને કઈ વેચવા તૈયાર ન થાવ. લઈ જાઓ તમારે, તમારી મિલકત મારે નથી જોતી. વેચાતી આપવાની વાત નથી કરતી. મારા દીકરાની જિંદગી માટે હું આવી છું. જો મારી વહુ મારા ઘરે નહીં આવે ને તો મારો દીકરો જીવતે જીવત મરી જશે. તો એક માં પોતાના દીકરાની જિંદગી માંગવા આવી છે. ભાઈ, તમે તમારી દીકરીને સુખેથી વિદાય કરી દો. અભિનય સારો આવડે હો તમને. આ તમે આવું બધું આવું બોલશો, તમે રોતા રોતા બોલશો એટલે તમને એમ છે ને હું આ ઓગળી જાવ. આ તમે આહુડા પાડશો અને આ બધું મિલકત આપશો એટલે હું મારી દીકરીને તમારે હવાલે કરી દે. સપનામાં નહીં વિચારતા હો. તમે તારે જાઓ અને આ ડાયવોર્સ ઉપર સાઈન કરી દેજો. નકર હું જો કેસ કરીને તો છે ને રોતાય નહીં આવડે, રોતાય આખું ઘર છે ને જેલ ભેગા થઈ જાઓ. તમે તમારો દીકરો આંધળો છે એ બધાય જેલમાં છે ને આખી જિંદગી પૂર્યા રહો. એટલે આ મારી અમે જ્યાં લગી હારા સવી ને ત્યાં લગી જ હારા સવી. તમારી જેમ જો અમે ખરાબ થાવું ને તો મારાથી ભૂંડું કોઈ નથી, સમજી લેજો. જેલની વાત ન કરો ભાઈ. હું મારા દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ડિવોર્સ પેપર પર સાઈન કરી દે. આંધળો છે તોય લ્યો, હજી એને ગળા વળગો. હવે એને જીવીને જાવું છે ક્યાં? મને તો એમ થાય આંધળા માણાને જીવવું કે મરવું બધું એક જ કહેવાય છે. ભગવાન અરે માનવ વાતું કરતો હતો એમાં વિક્ષેપ પડાયો. જો કયા ભાવમાં છૂટશે આ? પાછો મારે વાત કરવી પડશે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દેવાંગ, દીકરા જાગને. તને ખબર છે તું 5 મિનિટ વધારે હોઈ રહ્યો હોય ને તોય તને જગાડું છું. કારણ કે તારો અવાજ જ્યાં સુધી ઘરમાં ન સંભળાય ને ત્યાં સુધી મારી સવાર નથી પડતી. દીકરા દેવાંગ જાગને. તારી માને મૂકીને કેમ વયો ગયો દીકરા? દેવાંગ, દેવાંગભાઈને શું થયું છે? દેવાંગભાઈ, તબિયત ખરાબ છે તમારી? તને મારો દીકરો નહોતો ગમતો ને? જોયું શું કરીને બેઠો છે? અને તું મારા દીકરાને મૂકીને વહી ગઈ હતી ને? શું થયું છે? મને થયું કે દેવાંગ એમનેમ કહેતા હશે. મારી વાત થઈને તો એમણે મને કહ્યું કે હું મરી જઈશ. અને તો અત્યારે આવે છે? પહેલા આવવું જોઈએ ને તારે. તારા હિસાબે જ કર્યું છે આ બધું. બસ કરો. અંદરો અંદર ઝઘડા કરવામાં ઊંચા નથી આવતા. એ વેવાય, તમે શું કહેતા હતા કે તમારો દીકરો આંધળો છે અને જો સેવા કરવી પડે ને તો એને મરી જવાય. તમને શાંતિ થઈ ને? મારો દીકરો વયો ગયો, તમને શાંતિ થઈ ને? જો વેવાણ, તમારી વાત સાચી છે.
મારે આવું ન કહેવું જોઈએ, પણ મને એમ હતું કે મારા કાંઈ શબ્દો કાંઈ થોડા હાસા પડે, આવું તો માણસ બોલતો જ હોય, પણ મને નથી ખબર કે દેવાંકુમાર આવું પગલું ભરશે. ખરેખર હું તમારી માફી માગું છું, આવું મનમાંય નહોતું હો. અને અશોક, તું તો એનો મોટો ભાઈ હતો ને, તને તો શરમ આવી જોઈએ. અને મને શરમ આવે છે કે મેં તારી જેવા દીકરાને જન્મ દીધો. મને થોડી ખબર હતી કે આવું કરશે, તો અમે થોડા નોખા રહેવા જઈએ. પણ આ બધું અચાનક હા, કેમ થયું? કેવી રીતે? હું કાંઈ એને આમ કાંઈ છૂટું? તમારે લોકોને જાણવું જ છે ને કે શું અચાનક થયું અને કેમ થયું. મારી પાસે સબૂત છે અશોક, અને બધાને સંભળાવીશ કે મારો દીકરો મરતા પહેલા શું બોલીને ગયો છે. પ્રિય મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ રહી છે. એ ભૂલ કે જેનો મારે ક્યારેય વિચાર ના કરવો જોઈએ. તમે કહેતા હતા ને કે હું તમારો સૌથી સારો દીકરો છું, પણ માફ કરજો મમ્મી, આજે એક અવળું પગલું ભરવા જઈ રહ્યો છું. મમ્મી, મેં દામિનીને મનાવવાની બહુ કોશિશ કરી, પણ દામિની કોઈ વાતે કેસ પાછો ખેંચવા માટે તૈયાર નથી. મમ્મી, હું જીવતા જીવત તો તમને હંમેશા નડતો રહ્યો, પણ મરીને નડવા નથી માંગતો. મને માફ કરજો મમ્મી. હવે આ છોડો ને આ બધું. હવે જો મમ્મીજી, થઈ ગયું હોય થઈ ગયું, આમાં અમારો લોકોનો શું વાત છે? મેં તો કીધું તું ને કે મને છૂટાછેડા આપી દો. તમે લોકો ન માને એમાં હું શું કરી શકું? મારા એટલો કઈ વાંક નથી. અને હવે રીતે અમારે નોખું થવું તમને થઈ ગયા. અને આમ જો મારી દીકરીનો કાંઈ વાંક નથી હો, અને જો કયો બાપ હોય જે એની દીકરીનું ખરાબ જોવે, એટલે હું તો મારી રીતે બરાબર જ છું. એટલે જો તમે આમ હવે જે થઈ અને ગયું થઈ ખરેખર ગયું. મને તો દેવામાંથી કોઈ વાંધો જ નહોતો. હું તો છે ને ભાભીના લીધે ઘર છોડીને ગઈ હતી. બસ મને હેરાન કરો. કરતા હતા. તો તમે જ આયાથી તેડીને વહી ગયા ને એટલે જ એને આવું કર્યું. સાચી વાત છે, પત્ની તું હતી, હું નહીં. તારા પણ કારણે તું તો માની જગ્યાએ ભાભી હતી ને. કહેવાય છે કે ભાભી એ માનું સ્વરૂપ હોય છે, અને તું મોટો ભાઈ બાપ ઠેકાણે હોય છે. જો તે મમ્મી, શું કર્યું? પોતાના ભાઈનો સાથ છોડી દીધો. અને કહેવાય છે કે પત્ની પતિનો સાથ ક્યારેય ન છોડે, અને ગમે તેવી પરિસ્થિતિ આવી છે તો પણ. અને તમે તો દીકરીના બાપ છો, તમે તો સમજાવી શકો ને કે મારા દીકરાને આવી રીતે છોડીને ત્યાં ન આવે. મમ્મી આ ચિઠ્ઠીમાં શું છે? કાગળ શેનું છે? તમારા લોકોનું સમન્સ છે. એટલે તમને બધાને જેલમાં પૂરવા માટેની નોટિસ છે. ફાડી તમને નાખ્યા અમારા. પહોંચી ગઈ છે પોલીસ સ્ટેશનમાં. તમને બધાને જેલ હવાલે કરવાના છે. સબૂત છે મારી પાસે. તો મારું નામ શું કામ લખ્યું છે મમ્મી? મારું નામ ચેકી નાખો. મારું નામે કાઢી નાખજો. આ અરે બેયનું આમ રાખો જો તમે. આમ જો બેભાન, અમે તો છે ને બાપ દીકરી સેવી સમજ્યા, અને અમે તો હાવ તમારા ઘરથી અલગ જ પહેલા હતા ને અત્યારે સેવી, અને આ તો તમારા પોતાના છે. જો આ અંકલ, તમારો હગો દીકરો છે. તમે પણ છે ને, તમે પણ કાંઈ ઓછા નથી. આ તમારા કારણે જ થયું છે. હા. પોતાની દીકરીને ન લઈ ગયા હોત તો એક આ તમે હેરાન ન કરી હોત તો મને મેં હેરાન કરી તને. તું હેરાન કરતી હતી મારા દેવરને. નોકરીએ મોકલવા માંગતા હતા. આમ એકબીજાની પર ટોપલો દોડવાની બદલે સ્વીકારી લો કે આ બધું જ અમારા લોકોના કારણે થયું છે. મમ્મી, અમે સ્વીકારી લેશું તો તમે સજા નહીં કરાવો ને, તો અમે સ્વીકારી લઈએ. અરે ભાભીને નહીં, લીધે નહીં, આમ થયું. કરો ને સ્વીકારી તો આજે પણ નહીં લઉં અને કાલે પણ નહીં લઉં. અરે બેભાન, તમને લોકોને આ તમારા ગુનાની સજા મળીને જ રહેશે. બેભાન, આમ ગણો ને તો આ તમારી મોટી બહુ છે ને એને બધો વાક છે સમજ્યા. એને તમારા દીકરાને સડાવ્યો એટલે એ જુદો થયો, એટલે તમારી મોટી બહુ અને આ મોટા દીકરાનો જ વાક છે, અને એને તો જેલમાં નાખવા જ જોવે. અને હું તો એમ કહું એને ફાંસીને ફાંસડે સડાઈ દો. આ બેયને સડાવવાની જરૂર છે. તમારી દીકરી લઈ ગયા પછી બધું આવું છું. તમારા કારણે થયું છે. આટલી ઉંમર થઈ છે, અંકલ ગઈઢા થઈ ગયા તો શરમ નથી આવતી? શરમ તો એક છે. શરમ તો તમને લોકોને આવી જોઈએ. જીવતા તો માણસે ન ઓળખી શક્યા, નો પ્રેમ આપ્યો. માણસ મરી ગયા પછી તો એના જીવને શાંતિ લેવા દો. દેવા, મમ્મીજી, સાચે જ અમને નહોતી ખબર કે આવું કંઈ થશે. બાકી અમે અલગ જ શું કામ થાય? અશોક, બોલો ને. હા, મને થોડી ખબર હતી. દેવા, તમે શું કામ અમને છોડીને ગયા? હવે શું કરીશું? મમ્મી, જે થયું ને બધું ભૂલી જા. દામિની વહુ, હવે થોડીક લાશરમ હોય ને તો બંધ કરો આ બધા નાટક તમારા લોકોના. આટલી નથી વાત મમ્મીજી. કેમ તમે આવું બોલો છો? અમે લોકો તો સાચે જ દુઃખી થયા છીએ આ બધું સાંભળી અને જાણીને. તમારો જવાન દીકરો ગુજરી જાય અને અમે આવું નાટક કરવી,
તમે નાટક નથી કરતા. આ બધા છે ને અંદરથી વેદના નીકળે છે. અહીં આ વેદના જે અત્યારે નીકળવાની હતી ને એ મારો દીકરો જ્યારે જીવતો હતો ને ત્યારે કરવાની હતી. ત્યારે તો તમે લોકોએ મારા દીકરાની સામે જોયું નહીં. અરે પણ ત્યારે જો આવી ખબર નહોતી ને કે દેવાંગ કુમાર આવું પગલું ભરશે, આવું અમને સપને વિચાર નહોતો કર્યો, સમજ્યા? પણ અમે તમારા દુઃખમાં ભાગીદાર છે. હવે આમાં જે માણસ વયું ગયું હોય એને કઈ પાછું તો આપણે લાવી નથી શકતા. આ બધી છે ને ભગવાનની મરજી હોય, એનું આયુષ્ય એટલું જ લખાયેલું હોય, એટલે હવે તમારે સ્વીકારી લેવું જોવે. અને આમે છે ને ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે આપણા લેણ દેણ હોય ને ત્યાં લગી છે ને આપણા સંબંધ રહે, પછી છે ને કોઈ આપણું નથી. અને આ તો છે ને આ માટીનું ખોળિયું કહેવાય. આમાં જે આત્મા હતો ને એ તો ઉડી ગયો છે. હવે આવી બધી તમે વાત સમજો. હું તો છે ને ગીતા વાંચું છું ને એટલે આ બધી મને ખબર છે. તો મેં પણ શ્રીમદ ભાગવત ગીતા વાંચી છે. કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે એને હણવામાં કોઈ વાંધો નથી. તમે મારા દીકરાનો જીવ લીધો છે ને તો તમને લોકોને સજા કરવામાં કોઈ વાંધો નથી. પણ મમ્મીજી દેવાંગને કેવું લાગશે અમને લોકોને તમે સજા કરાવશો તો? દેવાંગને તો જીવમાં શાંતિ મળશે કે મારા મમ્મીએ મારા ગુનેગારોને સજા અપાવી. અરે મને એટલી ખબર છે કે દેવાંગ કુમાર છે ને સપનામાં કોઈનું ખરાબ ન વિચારે. હવે તમે જો જેલમાં નાખશો તો એનો આત્મા ડૂબા હે. હવે તમે વિચાર કરો, તમારો દીકરાનો આત્મા આમ તેમ ભટકે એ તમને ગમે? હવે એના આત્માને શાંતિ છોડો ને દેવા દો. પપ્પા. મહેરબાની કરો, તમારા માટે પોલીસની ગાડી તૈયાર જ છે. જો તમે ધક્કા મારીને કાઢી મૂકું ને એ પેલા સ્વેચ્છાએ તમે લોકો સરેન્ડર થઈ જાઓ. તો આપણને તો શાંતિથી ન જીવવા દીધું ને મરીને શાંતિથી ન જીવવા દીધું. ચલો પપ્પા. ચલો અશોક ઊભા થાવ, લડી લેશું ત્યાં. દીકરા મને માફ